પંચમહાલના ગોધરા તાલુકાનું કુંડલા ગામ, જ્યાં ઘણા સમયથી તળાવની સમસ્યા છે, ઘણા સમયથી તળાવ લીકેજ છે, જેને લઈને ખેડૂતો છે પરેશાન। લીકેજ હોવાથી તળાવનું પાણી કોતરમાં વહી રહ્યું છે, પરિણામે પાણીનો બગાડ થઈ રહ્યો છે। પાણીનો બગાડ અટકાવવા અને કેનાલ મારફતે સિંચાઈ માટે પાણી આપવા ખેડૂતોએ અનેક વખત રજૂઆત કરી, પરંતુ પ્રશાસને કોઈ કામગીરી કરી નથી। અહીં માઇનોર કેનાલમાં પણ સાફ સફાઈ કરવામાં આવી નથી। નાની સિંચાઈ વિભાગના અધિકારીનું કહેવું છે કે કેનાલની સફાઈ માટેની ટેન્ડર પ્રક્રિયા બાદ જે તે એજન્સીને વર્ક ઓર્ડર પણ આપી દેવાયો છે। ટૂંક સમયમાં કેનાલની સફાઈની કામગીરી શરૂ કરી દેવાશે। ખોટી રીતે લાખો રૂપિયાના યોજનાઓ કરી અને પાણીના તળાવો ભરાવા માટે ને એવો બધા સંગ્રહ કરવા માટે ને કેનાલો ચાલુ કરી છે, પ્લસ બધી પાઇપલાઇનો નાખી છે। યોજના ઘણા બધા લાખો કરોડો રૂપિયાની પાછળ ખર્ચ્યા છે, પણ આ ખોટી રીતે પાણીનું લાખો હજારો લીટર પાણી વહી જાય છે। તો અગર આ પાણી અમારા સંગ્રહ થાય તો નીચાણવાળા વિસ્તારોની અંદર કે બોર છે, કૂવા છે, એની અંદર પાણીનો સંગ્રહ થાય તો અમને ભવિષ્યની અંદર કામ લાગે। પ્લસ બીજી વસ્તુ 10-12 વર્ષથી આવું છે। અમારી માંગ એવું છે કે સર, આ જે પાણી લીકેજ થાય છે એમાં ખોટો વેડફાટ થાય છે, એમાં બંધ કરી દો તો કૂવા બોરમાં પાણી આવે તો કઈ માણસને કઈ કામ લાગે, અને વધતા કે આ જે કેનાલ છે એના રિપેરિંગ કામ થઈ જાય તો ખેડૂતને પાણી મળી શકે। જે સાફ સફાઈના કામ છે તો એમના સાફ સફાઈના કામ માટેના તો વર્ક ઓર્ડર આપી દીધા છે, તો એ કામ તો ટૂંક સમયમાં સાફ સફાઈના થઈ જશે। અને બાકીના જે મરામતના કામો છે એમના જે એસ્ટિમેટ છે, એસ્ટિમેટ હાલમાં ઉપર કક્ષાએ મોકલેલા છે, મંજૂરી મળ્યાથી બધા કામ સત્વરે થઈ જશે।